હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 વિષય આસપાસ પર્યાવરણની અંદર પાઠ નંબર 18 હવે અમે ક્યાં જઈએ જેનું પ્રશ્નોના જવાબ સાથે સરસ મજાની સમજૂતી જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો વિચારો, અનુજભાઈ જ્યારે મુંબઈમાં જતા હતા ત્યારે શું વિચાર્યું હતું? મુંબઈ વિશે તેમણે જે કલ્પના કરી હતી, શું મુંબઈ તેવું હતું? તો અનુજભાઈ જ્યારે મુંબઈ જતા હતા ત્યારે વિચાર્યું હતું કે સિંદુરીમાં જો આપણે વણ નોતરિયા મહેમાન કહેવાતા હોઈએ તો આપણે બીજી કોઈ જગ્યાએ જતા રહીએ જ્યાં આપણા સ્વપ્ન સાકાર થાય। અનુજભાઈએ મુંબઈમાં બાળકોને સારી શાળામાં મોકલવાનું, સારું ભવિષ્ય અને સારું જીવન આપવાની કલ્પના કરી હતી, પરંતુ મુંબઈમાં પણ બધી બાબતો સરળ ન હતી। તેના સગા વહાલા કહેતા હતા કે મુંબઈમાં આપણા જેવા બહારના લોકો માટે કોઈ જગ્યા નથી। આમ અનુજની કલ્પના જેવું મુંબઈ જોવા ન મળ્યું। તમારા વિચારે અનુજભાઈના બાળકો મુંબઈમાં કેવા પ્રકારની શાળામાં જતા હશે? તો મારા મતે અનુજભાઈના બાળકો મુંબઈમાં મહાનગરપાલિકાની સરકારી શાળામાં ભણવા માટે જતા હશે। શોધી કાઢો અને લખો। તમે એવા કોઈ પરિવારને જાણો છો કે જેઓ તેમની જગ્યાએથી તમારા ગામ કે શહેરમાં રહેવા આવ્યા હોય? તેઓની સાથે વાત કરો અને શોધો તેઓ ક્યાંથી આવ્યા છે, તેઓને અહીં શા માટે આવવું પડ્યું છે। હા, તો તેઓ ઉત્તર પ્રદેશના ભાનુ નામના ગામમાંથી મારા ગામમાં રહેવા આવ્યા છે। ત્યાં દર વર્ષે નદીમાં પૂર આવતું હોવાથી આજીવિકા પેટ્યું રળવા માટે તેઓને કુટુંબ સાથે અહીં આવવું પડ્યું છે। તેઓ ત્યાં કેવા પ્રકારની જગ્યામાં રહેતા હતા? આ નવી જગ્યા જૂની જગ્યાની સરખામણીમાં તેઓને કેવી લાગી? તો તેઓ ત્યાં નદી કિનારાની પાસે આવેલા ગામમાં રહેતા હતા। તે જગ્યા સારી હતી। તેમના ગામ કરતાં આ નવી જગ્યા આજીવિકા માટે સારી છે। અહીંયા તેઓને મજૂરી મળી રહે છે, પરંતુ તેમને અહીં તેમના ગામ જેવું ગમતું નથી। વિદ્યાર્થી મિત્રો, આગળની સમજૂતીના વિડીયો છે તેમજ બીજા બધા વિષયના વિડીયો છે, બરાબર? તો આ બધા વિષયના વિડીયો તમને ફ્રીમાં મળવાના છે। ક્યાંથી મળશે? તો નવા મિત્રોને ખાસ જાણ કરી દઉં, આપણી વૈદ ડિજિટલ એજ્યુકેશન નામની જે એપ્લિકેશન છે, જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો, તો ત્યાં જઈને ડાઉનલોડ કરો, જેમાં 3 થી 12 ધોરણ સુધીના તમામ વિષયના પાઠની સમજૂતીના વિડીયો લેક્ચર, સ્વાધ્યાય, અભ્યાસ, પરીક્ષા માટે ઉપયોગી પેપરો, એકમ કસોટી, સ્વાધ્યાયન પોથી, પ્રોજેક્ટ બુક, ગેમ ડાઉનલોડ કરો, ત્યાં જઈને ડાઉનલોડ કરી શકો છો। ઓપન કરશો એટલે આ પેજ ખુલશે જેમાં તમારા મોબાઈલ નંબર, સેન્ડ ઓટીપી કરવાનો, મોબાઈલ નંબર નાખીને 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં પરીક્ષા માટે ઉપયોગી પેપરો, એક્ઝામ પેપરમાં પેપરો, એકમ કસોટીના અત્યાર સુધીના 3 થી 12માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવાય વિડીયો જોઈ શકો છો। ક્લિયર? ચાલો, શું તેમની ભાષા અને રહેણી કરણી અહીંના લોકો કરતા જુદી છે? કઈ રીતે? તો તેમની ભાષા અને અહીંની ભાષામાં થોડુંક અંતર છે। અહીં ગુજરાતી ભાષા વધુ બોલાય છે, તેઓની ભાષા હિન્દી છે। જોકે નવી જગ્યામાં તેમને ભાષાની રીતે કોઈ મુશ્કેલી પડતી નથી, પરંતુ અહીંના લોકોની રહેણી કરણી ભાનુ ગામના લોકો કરતાં ખૂબ જ જુદી છે। અહીંના લોકોના રહેવાના મકાનો, પહેરવા માટે કપડાં તથા ખાવા માટેની વાનગીઓ ભાનુ ગામની સરખામણીમાં વધારે સારી છે। અહીં તેમને કોઈ જાણતું નથી, અહીં બધી ચીજ વસ્તુ રૂપિયાથી મળે છે। તેમની ભાષાના થોડાક શબ્દો શીખો અને તમારી નોટબુકમાં લખો। દિનાંક, તારીખ, બુબર્ક, બેવકૂફ, ખાના, ખાવું, કહા સે, ક્યાંથી, લડકા લડકી, છોકરા છોકરી। જે તમે ન બનાવી શકતા હોય એવી કોઈ વસ્તુ બનાવવાનું તેઓ જાણે છે? જો હા તો શું? હા, તેઓ વાંસની ટોપલીઓ અને અન્ય વસ્તુઓ બનાવે છે જે હું બનાવી શકતો નથી। તેઓ વાંસની વસ્તુઓ બનાવીને વેચાણ કરે છે। તમે ક્યારેય શહેરની ઝૂંપડપટ્ટી ખસેડાઈ હોય એવું વાંચ્યું છે કે સાંભળ્યું છે? જો આ વિશે તમને કેવું લાગ્યું? તો હા, મેં કેટલાક દિવસ પહેલા વાંચ્યું હતું કે આખી ઝૂંપડપટ્ટીને ખસેડવામાં આવી છે, કેમ કે એક સરકારી જમીન હતી જેના પર સરકારી ઓફિસ બનાવવાની હતી, જેના કારણે તે લોકોને ત્યાંથી ખસેડવામાં આવી રહ્યા છે। મને આ વાંચીને ઝૂંપડપટ્ટીમાં રહેવાવાળા લોકોને વિસ્થાપિત થવું પડશે
અને તેના કારણે જે મુશ્કેલીઓ પડશે તે વિચારીને ખૂબ જ દુઃખ થયું. લોકોને તેમની નોકરીમાં બદલી મળે ત્યારે પણ તેઓ એક જગ્યાથી બીજી જગ્યાએ જાય છે. સ્થળાંતર પછી તેઓને કેવું લાગે છે? તો નોકરીમાં બદલી મળે ત્યારે લોકોને જૂની જગ્યા છોડવાનું ગમતું નથી, પરંતુ નવી જગ્યાએ જવાનો આનંદ પણ હોય છે. સ્થળાંતર થયા પછી થોડાક સમયમાં નવી જગ્યાએ તેમને ફાવી જાય છે. તમારે પણ એવું થાય ને મિત્રો, જો 5મું ધોરણ ભણીને 6થા ધોરણમાં જવાનું થશે તો નવા શિક્ષકો સાથે તમને થોડીક વાર નહીં મજા આવે. થોડાક સમય જશે એટલે કે થોડાક દિવસો પછી તમને ધીમે ધીમે અનુકૂળ થઈ જશે. બરાબર, તમારે જે 5મા ધોરણના શિક્ષક હોય એવી રીતે તમે 4થામાંથી 5મામાં આવ્યા ત્યારે એમ થયું હશે. કેટલાક લોકો કહે છે કે શહેરના લોકો કચરો પેદા કરતા નથી, શહેરો ઝૂંપડપટ્ટી સ્લમના કારણે ગંદા છે. તમને આ વિશે કેવું લાગે છે? તમારા વર્ગમાં ચર્ચા કરો. તો વિદ્યાર્થી મિત્રો, એવું વિચારવું બિલકુલ ખોટું છે કે શહેરના લોકો કચરો પેદા કરતા નથી અને શહેરો ઝૂંપડપટ્ટીના કારણે ગંદા છે. એક સર્વે પ્રમાણે જોવા મળ્યું છે કે શહેરના ઘણા બધા લોકો પોતાના ઘરને ચોખ્ખું રાખવા માટે ઘરનો બધો જ કચરો રોડ ઉપર ફેંકી દે છે, જેના કારણે ઘણી બધી ગંદકી ફેલાય છે. ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોની સ્વચ્છતાની પૂરતી સમજણ હોતી નથી, આ કારણે ગંદકી કરે છે. આમ ગંદકી માટે બંને સરખા જવાબદાર છે. જોકે સ્વચ્છતા અભિયાનના કારણે તેમાં ઘણો બધો સુધાર જોવા મળ્યો છે. માનનીય પ્રધાનમંત્રીના સ્વચ્છતા અભિયાનથી લોકોની સ્વચ્છતા પ્રત્યેની સમજણમાં પણ ખૂબ વધારો થયો છે. આપણે શું શીખ્યા? તો અનુજના પરિવારની જેમ હજારો પરિવાર મોટા શહેરોમાં અનેક કારણોથી રહેવા આવે છે. શું તમે વિચારો છો કે તેમનું જીવન પહેલા તે રહેતા હતા તેના કરતાં સારું થઈ શકે છે? તેઓને મોટા શહેરોમાં કેવું લાગતું હશે? કલ્પના કરો. તો ઘણા બધા લોકો અનેક કારણોને લીધે મોટા શહેરોમાં આવીને વસે છે. મોટા શહેરોનું જીવન ગામડા કરતાં ઘણું જુદું અને મુશ્કેલીથી ભરેલું હોય છે. શહેર વિશેની એક બાબત સારી છે કે મોટા શહેરોમાં આજીવિકા માટેની તકો મળી રહે છે, પરંતુ ત્યાં સમસ્યાઓ પણ વધુ હોય છે. ગામડામાં રહેઠાણની જગ્યા કરતાં શહેરોમાં ખૂબ જ ઓછી જગ્યામાં રહેવું પડે છે. ગરીબ અને બેસહારા લોકોને ગંદી જગ્યાઓ અથવા ઝૂંપડપટ્ટીમાં રહેવા મજબૂર થવું પડે છે. જોકે ગામડાની તુલનામાં શહેરોમાં લોકો વધુ રૂપિયા કમાય છે, પરંતુ શહેરની મોંઘવારીને કારણે સારી જિંદગી જીવી શકતા નથી. તેઓને પરિસ્થિતિ સાથે ટેવાઈ જવું પડે છે. કેટલીક વાર ભાષા, રહેણીકરણી, સંસ્કૃતિ, ભોજન, કપડાં વગેરેની બાબતોમાં ઘણું બધું છોડવું પડે છે. ઘણા પરિવારો શહેરોમાં આવીને સુખી થઈ જાય છે, તો ઘણા પરિવાર ભૂતકાળને યાદ કરીને જિંદગી પૂરી કરે છે, જેમ કે આપણે અનુજ જોયો. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમને સમજૂતી કેવી લાગી ચોક્કસથી કમેન્ટ કરો. તમારા મિત્રો દોસ્તોને શેર કરો. ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો. અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.